બજાવ્યો, સુગ્રીવ અને રામની મિત્રતા કરાવી દીધી. હનુમાનજી વગર રામની દોસ્તી જીવ સાથે શક્ય નથી. જીવની મિત્રતા પ્રભુ સાથે હનુમંત માધ્યમથી શક્ય બની. અગ્નિની સાક્ષીએ આ પ્રીત બંધાણી છે. હવે મિત્રતા બંધાણી એટલે મિત્ર ધર્મ બજાયો. સુગ્રીવને કહ્યું, તું અહીં કેમ રહે છે? તારે કિસ્કિંધા છે ના? સુગ્રીવે આત્મકથા કહી છે. મહારાજ, હું અને વાલી બંને ભાઈઓ, પણ વાલીએ બધું મારું લઈ લીધું, મારી પત્નીને પણ લઈ ગયો. જ્યાં જાઓ ત્યાં વાલી મારી પાછળ ફરે છે. એક પહાડ જ એવો છે આ, અહીં વાલી આવી શકતો નથી. ધ્યાન દેના, પ્રસંગ બડા ગમ મહત્વ કા. સુગ્રીવ એમ કહે કે વાલી આ પહાડ ઉપર જ નથી આવી શકતો, બાકી જ્યાં જાઉં છું ત્યાં મારો પીછો કરે. સુગ્રીવ એ જીવ છે, વાલી એ કર્મ છે. જીવ ગમે ત્યાં જાય, કર્મ એનો પીછો કરે છે. કहीं भी हम गए, हमारे पीछे कर्म लगा हुआ. પણ ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવ ચડી ગયો તો ત્યાં વાલી ના આવી શક્યો. ઋષિમુખ એટલે ઋષિઓનું મુખ, ઋષિઓનું મુખ એટલે શબ્દો, શબ્દો એટલે શાસ્ત્રો, શાસ્ત્રો એટલે સત્સંગ. સત્સંગના પહાડ ઉપર જે ચડી જાય એને કર્મ અસર કરતું નથી. બાકી જ્યાં જઈએ ત્યાં કર્મ આપણી પાછળ. પણ સત્સંગમાં બેસી જઈએ, સત્સંગની એક ઊંચાઈ એવી છે કે જ્યાં કર્મ આપણને કઈ કરી શકતું નથી. એનું સીધું પ્રમાણ આપણે 8 દિવસથી આજ 9મો દિવસ તુલસીના શાસ્ત્રના સત્સંગમાં બેઠા છીએ. અહીંયા કોઈને કર્મ સતાવે? આવી રીતે ઘરે 3-3 કલાક તમે બેસી શકો છો? કેટલી સુવિધા હોય, અડધો કલાકે ચા આવતી હોય, ઘરના પૂછ્યા કરતા હોય, કેટલી સુવિધા હોય, છતાં આવી રીતે નથી બેસાતું. અહીંયા 8 દિવસથી 6 કલાક આ અદબથી, આ શિસ્તથી કોણ બેસાડી રાખે છે તમને? અહીં કોઈ કર્મ અસર નથી કરતું, ક્યોંકि हम सब लोग सत्संग में डूबे हुए. તો સુગ્રીવ કહે છે વાલી જ્યાં જાઓ ત્યાં, અને કર્મ કોઈને છોડતું નથી. કથા એવી છે, વાલી એ રાવણને બગલમાં દબાયો. એનો અર્થ રાવણ જેવા ભયંકર માણસને પણ કર્મની આગળ પરાસ્ત થવું પડે. કર્મ કિસી કો છોડતા નહીં. સત્સંગ કરો. સુગ્રીવની આત્મકથા સાંભળી ભગવાનની ભુજાઓ ફરકવા લાગી. તારી પત્નીને વાલીએ શયનખંડમાં પૂરી. હા પ્રભુ. આન ભગવાને પ્રતિજ્ઞા કરી કે એક જ બાણે વાલીને મારી નાખીશ. ચાલ મારી સાથે. સુગ્રીવ ભગવાનની સાથે જાય છે. પ્રભુ વાલીનો વધ કરે. ઘણા લોકો બહુ ટીકા કરે છે આ પ્રસંગની કે ભગવાને દગો કર્યો. પણ રામાયણને બરાબર ખોલજો, પછી વિચાર કરજો. જ્યાં ઘણા લોકો પૂછે, ઝાડની પાછળ સંતાઈને રામજીએ વાલીને માર્યો, દગો કર્યો. આપણે રોજ કરતા હોય ને એટલે આપણને આવું સૂજે. ઈશ્વર શું દગો કરે? ભ્રકુટી વિલાસ સૃષ્ટિ લય હોય, એક આંખના પલકારામાં બ્રહ્માંડનું વિલીનીકરણ થઈ જાય, અને એને કોઈને દગો કરવાની જરૂર? વાલીને ભગવાને બાણ માર્યું, વાલી પડ્યો, અને વાલીએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે મને માર્યો શું કામ? ત્યારે ભગવાને કહ્યું કે આ જગતમાં ચારની ઉપર કુદ્રષ્ટિ કરે એને હણવામાં પાપ નથી. પોતાની દીકરી, પોતાની બહેન, પોતાની પુત્રવધુ અને પોતાના નાના ભાઈની પત્ની, આ 4 કન્યા ગણાય. તે તારા નાના ભાઈની પત્ની ઉપર ખરાબ દ્રષ્ટિ કરી, આજ તાઈને હણવામાં પાપ નથી, એમ ગીતાનું મહાન સૂત્ર છે. તારે કઈ કહેવું છે વાલી? વાલીની આંખમાં આંસુ આવી ગયા. મહારાજ મને માફ કરો. પ્રાણ છોડતી વખતે વાલીએ પોતાના યુવાન પુત્રનો હાથ પકડીને રામને સોંપતા કહ્યું કે અંગદને તમે શરણે રાખો. આનો હાથ પકડી લો એટલે મને શાંતિ. નહીતર આ વાલી એમ ન કહી શકત કે ભલે તમે મને માર્યો, પણ સત્તાનો વારસદાર મારો અંગદ છે, ગાદી મારા અંગદને મળવી જોઈએ. પણ આ માણસે એમ કહ્યું, મારા પુત્રને ગાદીની જરૂર નથી, પ્રભુ તમારી શરણાગતિ પ્રાપ્ત થાય. મારો પુત્ર તમારે શરણે સોંપો. આ જગતમાં એ જ સાચો વાલી છે જે પોતાના સંતાનને સત્યના હાથમાં સુપ્રત કરે. વાલી એટલે પાલક, વડીલ. જે માતા પિતા સંતાનનો હાથ ઈશ્વરના હાથમાં નહીં સોંપે. ઈશ્વર સત્ય, પ્રમાણિકતા, નીતિ, અસ્મિતા, સંસ્કૃતિ, આના હાથમાં જે મા બાપ પોતાના સંતાનને સોંપશે. મા બાપની બહુ મોટી જિમ્મેદારી છે.
મોટો થયેલો છોકરો મા બાપને ન માને તો એમાં હું ને તમે દોષી છીએ. એને બચપણમાં કહ્યું હતું કે ગીતા વાંચ, એને કહ્યું હતું કે રામાયણ જો. તુલસીજી કહે છે સંતાનને હરિના હાથમાં સોંપજો. મા બાપ જ જો નહીં કરે તો આચાર્યોની પાસે તો પછી જશે બાળક. નહીતર તો પછી પેલો છોકરો કેરી ચોરતો તો આંબાનો ઈજારદાર આવીને થપાટ મારી કે આટલી નાની ઉંમરમાં કેરી ચોરે, ચાલ તારા બાપુજી પાસે. એટલે છોકરાએ કહ્યું પણ મારા બાપુજી પાસે લઈ જવું હોય તો મને બહાર ન લઈ જાઓ. કેમ કે તો આમ અંદર લઈ જાઓ, ત્રીજા આંબા ઉપર ઈ છે, અમે બંને મળીને જ આવ્યા છે. ક્યાં ફરિયાદ કરવી, કોની પાસે કરવી? વડીલો પોતાના સંતાનને સત્યના હાથમાં સુપ્રત કરે. અને વાલીનું યોગીના જેવું મૃત્યુ થયું છે. તારા રડતા રડતા આવ્યા, ભગવાને બોધ આપ્યો, વાલીનો સંસ્કાર થયો, સુગ્રીવને શાસન મળ્યું, અંગદને યુવરાજ પદ પ્રાપ્ત થયું છે. ભગવાને સુગ્રીવને કહ્યું છે અંગદને સાથે રાખીને કાર્ય કર, પણ મારું કાર્ય ભૂલીશ નહીં. 4 મહિના પૂરા થયા પછી તારે સીતાની શોધ લેવા જવા, તારે વ્યવસ્થા કરવા. ભલે પ્રભુ. વિષય સુગ્રીવ પોતાના ભોગમાં ગયો છે. ભગવાન પ્રવર્ષણ પર્વત ઉપર ગુફામાં ચાતુર્માસ કરવા માટે બેઠા છે. પ્રથમથી દેવતાઓએ ગુફા બનાવેલી. તુલસીદાસજીએ લખ્યું છે રામ અને લક્ષ્મણ ત્યાં નિવાસ કરે છે. વર્ષા ઋતુનો આરંભ થાય. થોડી ચોપાઈઓમાં ગોસ્વામીજી વર્ષા ઋતુનું વર્ણન કરે. કોઈ ઋષિ, કોઈ મહાપુરુષ વર્ષાનું વર્ણન કર્યા વગર રહી શકે. વર્ષા ઋતુ પૂરી થઈ, શરદ ઋતુનું આગમન થયું. તુલસીદાસજી વર્ણન કરે આટલો સમય વીત્યો પણ કોઈ સીતાની શોધ લાવ્યું નહીં. સુગ્રીવ ભગવત કાર્ય ચૂકી ગયો. ભગવાન રામજીના ચહેરા ઉપર થોડોક રોષ છવાયો. લક્ષ્મણને કહ્યું લખન 4 મહિના પૂરા થયા અને સુગ્રીવ આપણું કાર્ય ચૂકી ગયો. સુગ્રીવ હી સુધી મોરી વિસારી, સુગ્રીવ સુધી કારણ પાવા રાજ કોસ પૂર નારી. એને રાજ્ય મળ્યું, એને પત્ની મળી, એને ખજાનો મળ્યો. આપણી શું જરૂર? આજ સુગરી બગી સુધી મોરી વિસારી. ભગવાન થોડા આક્રોશમાં બોલ્યા છે હે લક્ષ્મણ, ભોગમાં ડૂબેલો સુગ્રીવ આપણું કાર્ય ચૂકી ગયો, ધનુષ્યબાણ લાવ. હવે આવી ભાષા લક્ષ્મણજીને તો ખૂબ ગમે. તુરંત ધનુષ્યબાણ હાજર કર્યા. હું એક જ બાણે વાલીને મારી નાખીશ. જો આજ સાંજ સુધીમાં મારે શરણે ન આવે તો કાલે હું એને હણી નાખીશ. ભગવાન આવું બોલ્યા, એક જ બાણથી હું વાલીને કાલે મારીશ. ઘણા માણસો અહીંયા શંકા, સુગ્રીવને કાલે મારીશ એમ ભગવાન બોલ્યા. ઘણા માણસો બહુ શંકા કરે કે ભગવાન બોલ્યા એ પાળ્યું કેમ નહીં, સુગ્રીવને માર્યો કેમ નહીં? બોલી ગયા હતા કે હું મારી નાખી. ભગવાને એમ કહ્યું તું કાલે મારીશ. એનો અર્થ સાંજ સુધીમાં ન આવે તો. પણ ઘણા શબ્દ જ પકડે છે. બોલ્યા હતા માર્યો કેમ નહીં, પણ હવે ન માર્યો એમાં તમને વાંધો શું? કેમ માર્યો નહીં? લક્ષ્મણજી તૈયાર. ભગવાને કહ્યું લખન કાલે મારીશ. લક્ષ્મણજી કહ્યું નહીં મહારાજ, આપણા માટે કાલનો અનુભવ બહુ સારો નથી. મારવો હોય તો આજે જ. મોટાને તમે માર્યો, નાનો મને સોંપો. ભય દિખાય લે આવ હું તાત સખા સુગ્રીવ. એને ભય બતાવીને લઈ આવ. લક્ષ્મણજી ગયા છે. સુગ્રીવને ભય બતાવીને પ્રભુની પાસે લાવ્યા છે. સુગ્રીવે ક્ષમા માંગી છે. રામ કાર્યનો આરંભ થાય છે. રીંછ અને વાનરોના ટોળા આવ્યા. 3 ટુકડી ઉત્તર, પૂરબ અને પશ્ચિમમાં સીતાન્વેષણ માટે મોકલાય છે. હનુમાન, નલનીલ, જાંબવંત, દધિમુખ, કેસરી, ગૌગવાક્ષ આવા જે મુખ્ય હતા એને દક્ષિણ દિશામાં જવાની સૂચના આપી. અંગદને નાયક પદ આપ્યું છે અને અંગદવાળી ટુકડી જે દક્ષિણમાં જવાની છે, જેમાં હનુમાનજી પણ છે, એ ટુકડી જ્યારે પ્રભુને પગે લાગવા ગઈ છે ત્યારે હનુમાનજી સૌથી છેલ્લે રહ્યા એવું લખ્યું છે. કોઈ હનુમાનજીને કહ્યું તમે પાછળ કેમ? તમારે આગળ રહેવું જોઈએ. રામ કાર્યમાં તમને બહુ રસ હોય એવું લાગતું નથી. હનુમાનજીએ કહ્યું આગળ રહેવું કે પાછળ રહેવું એ મહત્વનું નથી.
રામ કાર્ય મહત્વનું છે. આનું પાછળ જ વ્યાજબી છું. કેમ કે પવન પુત્ર છું. પવન આગળ હોય સારું નહીં, પાછળ હોય સારો, કે જેથી કરીને ધક્કો માર્યા કરે. આ કોઈ કાર્યમાં પાછા ન પડે, હું પાછળથી ધક્કો માર્યા કરે. પાછે પવન છેલ્લે હનુમાનજીએ વંદન કર્યા છે. રામ કાર્ય હનુમાન જ કરી શકશે એમ ખ્યાલ આવતા ભગવાને નજીક બોલાવી માથા ઉપર હાથ મૂક્યો છે, મુદ્રિકા અર્પણ કરી છે. હનુમાન સીતા મળે તો મારો વિરહ કહે છે. ભગવાનની પસંદગી કેટલી વિચિત્ર છે. વિરહની વાત કહેવા તો કોઈ સંસારીને કહેવું જોઈએ, બ્રહ્મચારીને વિરહમાં શું ખબર પડે. પણ પસંદગી કેટલી અદભુત. ભગવાને વિચાર્યું કે કોઈ સંસારીને મારા વિરહની વાત કહેવાનું કહીશ તો એ મારો વિરહ નહીં કહે, એનો શરૂ કરશે. પણ હનુમાનજી જેને પોતાનો કોઈ વિરહ નથી, પોતાનું કોઈ બળ નથી, એ જ મારી ગાથા કહી શકે. બાપ લે આ મુદ્રી, સીતા મળે તો મારો વિરહ કહેજે, મારું બળ કહેજે, આ નિશાની આપજે. હનુમાનજી ભગવાનના ચરણમાં વંદન કરી હાથમાં મુદ્રિકા લઈને વિચાર કરવા માંડ્યા કે મુદ્રિકા રાખું ક્યાં. કારણ કે સ્વામીની મુદ્રિકા અંતે આંગળીનું ઘરેણું છે. સ્વામીની મુદ્રિકા સેવકથી આંગળીમાં પહેરાય નહીં, નહીતર મર્યાદાનું ઉલ્લંઘન થાય. તો રાખવી ક્યાં? જ્યારે હનુમાનજી એવા કપડા કઈ પહેરતા નહોતા કે એમાં ખિસ્સા હોય. લાલ દેહ લાલીલ સે અરુધરી લાલ લંગૂર વજ્ર દેહ દાનવ દલન જય 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 કપિસૂર. રાખવી ક્યાં વીંટી? માથા ઉપર રાખે તો હનુમાનજીને થયું ક્યાંક નમું, ક્યાંક કૂદું તો પડી જાય. મુઠ્ઠીમાં રાખું તો કોઈને મારવા પડે તો રામ નામ મારે નહીં, તારે ડાબા રખાય નહીં. શું કરીકા રામ નામની મુખમાં હનુમાનજીની યાત્રાનો આરંભ થાય છે. પહાડો, પર્વતો, નદીઓ, ગુફાઓની શોધ. ક્યાંય સીતાજી દેખાતા નથી. જંગલમાં બધા ભૂલા પડ્યા. તરસ લાગી. એક આશ્રમમાં હનુમાનજી ગુફામાં લઈ ગયા. સ્વયં પ્રભા નામની એક તપસ્વીની મળી છે. એમણે બધાને કહ્યું તમે જળ પીવો, રામ કાર્ય તમે કરી શકશો. તમારા દર્શનથી હું ધન્ય બની છું. આંખો બંધ કરીને રામ નામ લો એટલે તમે કાર્ય કરી શકશો. બધાએ આંખો બંધ કરીને રામ નામનું સ્મરણ કર્યું તો આ તપસ્વીનીએ એને સમુદ્રને કિનારે પહોંચાડી દીધી. બધાએ આંખ ખોલી તો સમુદ્રનો તટ આવી ગયો. હવે મુશ્કેલી એ આવી કે સમુદ્ર સુધી આવી ગયા. હવે ક્યાં જવું? સીતાજી તો મળ્યા નહીં. સુગ્રીવ પાસે જઈશું તો સુગ્રીવ મારી નાખશે. શું કરો? અંગદ અકળાયા છે. આમ જ્યાં વાતચીત કરે સમુદ્રને કિનારે અવધિ પૂરી થવા આવી, રામ કાર્ય થઈ શક્યું નહીં. ત્યાં પર્વતની ગુફામાં એક સંપાતિ નામનો ગીધ રહેતો હતો. એ બહાર નીકળ્યો. સંપાતિ એમ કહેવા લાગ્યો કેટલાય વખતથી હું ખોરાક વગર મરું છું. આજ વિધાતાએ મને ખોરાક આપ્યો, હું આ બધા રીંછ અને વાનરને ખાઈ જઈશ. એટલો બધો શક્તિશાળી સંપાતિક. બધા ગભરાયા. અંગદે કહ્યું કે આપણા કરતા જટાયુ સારો કે ભગવાનના કાર્યમાં કુરબાન થયો. જટાયુનું નામ સાંભળતા સંપાતિ અટકી ગયા કે એ મારો નાનો ભાઈ છે, તમે એનું નામ લીધું એટલે હવે હું તમને મારીશ. જટાયુની તિલાંજલિ આપી. સંપાતિએ બધી વાત કરી. અમે બંને સગા ભાઈઓ સૂર્યને પકડવા માટે યુવાનીમાં ઉડેલા. મારો ભાઈ સહન ન કરી શક્યો, તેજ એટલે પાછો આવ્યો. હું ઉપર ને ઉપર ગયો તો મારી પાંખો બળી ગઈ. અહીં ચંદ્રમા નામના એક સંતે મને કહેલું કે ત્રેતામાં રામ કાર્ય માટે જ્યારે દૂતો આવશે ત્યારે તું એને સીતાજી બતાવી દેજે, પછી તારી શક્તિ પુનઃ આવશે. તમારા દર્શનથી મારી પાંખોમાં સળવળાટ શરૂ થયો છે. હું અહીં બેઠા બેઠા જોઈ શકું છું કે સીતા અશોક વાટિકામાં લંકામાં બેઠા છે. મારી શક્તિ આંખની છે. હું ઘરડો થઈ ગયો એટલે બીજી રીતે મદદ નહીં કરી શકું, પણ તમારામાંથી જો લંકામાં કોઈ જઈ શકે તો રામ કાર્ય કરી શકશે. કાયર બનશો નહીં. આમ કહીને સંપાતી ગયો. એક વસ્તુ નક્કી થઈ કે સીતાજી અશોક વાટિકામાં છે. જાય કોણ? અંગદે કહ્યું હું જાઉં, પણ પાછું આવવામાં મુશ્કેલી છે. રાવણનો પુત્ર અક્ષય કુમાર મારી સાથે ભણતો. મને શાપ છે, અક્ષયનું મોઢું જોઉં તો મારું મૃત્યુ થઈ જાય, કા મારી અડધી શક્તિ જતી રહે. અચાનક અક્ષય કુમાર લંકામાં મળે તો પછી હું આવી ન શકું. કોઈએ કહ્યું અમે 200 ગાવ જઈ શકીએ, પછી દરિયામાં પડી જઈએ. કોઈ કહે અમે આટલું કરી શકીએ. જામવંતે એમ કહ્યું કે હું ઘરડો થઈ ગયો એટલે લાચાર છું, નહીતર યુવાનીમાં હું આમ કરતો.
પોતપોતાની શક્તિ બધાએ ભાખી, પણ હનુમાનજી એક શીલા ઉપર શાંત ચિત્તે બેઠા છે. આંખો બંધ છે, અંતર્મુખ છે, મુખમાં રામ નામની મુદ્રિકા છે. કાર્ય આવા માણસો જ કરી શકે. જામવંતે જોયું કે આપણે બધા બોલ બોલ કરીએ છીએ, પણ મારુતિ મૌન છે. આખી ટુકડીને હનુમાનજી પાસે જામવંત લઈ ગયા. મારુતિ પ્રભુના સ્મરણમાં લીન હતા. જામવંતે હનુમાનજીને બિરદાવ્યા, કહે આંજનેય, પરમાત્માનું કાર્ય તમારા વગર બીજું કોણ કરી શકે બાપ? તું જો ચૂપ થઈ જઈશ તો પ્રભુનું કાર્ય કોણ કરશે? હનુમાનજી મહારાજને જામવંતજી બિરદાવે છે. મારુતિજી પરમાત્માના ધ્યાનમાં છે, હજી એને કઈ સાંભળ્યું નથી. તમારું જીવન જ રામ માટે. આમ જ્યાં બિરદાવતા હનુમાનજી મારુતિ તમારા વગર ભગવત કાર્ય કોણ કરે પ્રભુ? જેમ હનુમાનજીને એમ સંભળાયું કે રામ કાર્ય તમારા વગર કોણ કરશે, વિરાટ રૂપ લીધું છે. મિત્રો બધા વામન લાગવા લાગ્યા, પણ આટલું મહાન વ્યક્તિત્વ છતાં સરળતા, એકદમ નમસ્કાર કર્યા જામવંતને. રામ કાર્ય તો આવા માણસો જ કરી શકશે. હનુમાનજી પ્રણામ કરે છે. જામવંત મેં પૂછું તો, હે બાબા, હું તમને પૂછું છું, મને યોગ્ય શિખામણ આપો. મારે લંકામાં જઈને કરવાનું શું? નહીતર હું બધું પૂરું કરીને આવીશ. જામવંતે કહ્યું, આપે બીજું કંઈ નથી કરવાનું. રામનો સંદેશ માને આપવાનો. માતાજી કઈ સંદેશ આપે તો લઈ આવવાનો. ભાંગફોડ જરાય કરવાની નથી. માને આશ્વાસન આપવાનું. અને અનુકૂળતા હોય, તકલીફ ન થાય તો લંકાની વ્યૂહ રચના જોતા હોય. બાકી પછી તમે ખબર આપશો ને રામજી સેના લઈને જશે અને રાવણને મારશે. તે દિવસે પરમાત્માની કથાની સાથે આપણી કથાનું ગાન થશે. 500 તુલસીદાસજી લખે છે, કપિસેન સંગ સંઘારી શિખર રામ સીતા આની હૈ ત્રૈલોક પાવન સુજસુર મુનિ નારદાદि बता जो कहत गावत सुनत समझत परम पद नर पावत रघुवीर पद पाखोज मधुकर दास तुलसी गावत रघुवीर पद पाखोज मधुकर दास तुलसी. તમે ખબર લાવશો પછી આપણી ચડાઈ કરીશું અને રામની કથાની સાથે આપણી કથાઓ ગવાશે. બસ આ કથાને તુલસી કહે. જે નરનારી સાંભળશે એના રામ કાર્યના શુભ સંકલ્પો ભગવાન શિવજી પૂર્ણ કરશે. આવો આશીર્વાદ આપી બાબા કિષ્કિંધા કાંડ રામજીના ચરણમાં સમર્પિત કરે.